પણ કેમ ના જવું? અંદર ચિમન બેઠો છે. અરે ચિમન હોય કે બીમન હોય, હું તો જઈશ જ. એટલી ફાસ્ટ લાગી છે કે લેંગો તો બગડતા બગડશે, ચપ્પલ એ બગડશે. અરે યાર, તો અને આવ્યો. ઊંઘ રે ઊભી સાંભળું રે આલમના એ તમે કોણ? ચીમન. કાલે મેથી ચણાનું શાક ખાધું તું? તમને કેવી રીતે ખબર? બધી જ ખબર પડે છે ચીમનલાલને. મેં કાલે મેથીના ગોટા ખાધા હતા. ચાખવા છે? બે એટલે અહીંયા નહીં, હોટલમાં. મેં ખીરું ખાવાનું નથી કહ્યું. તમે યાર આગા જાઓ ને થોડા. કોઈ વાતો કરે છે ને તો મારે અટકી જાય છે. અચ્છા, કબજિયાતનો પ્રોબ્લેમ છે? દીવેલ પીવાનું રાખો. જો સાંભળો, દીવેલ છે ને તમારા આંતરડાને સાફ કરે. હવે તમે દીવેલ ના પીવો તો શું થાય? એ જે મળ હોય ને એ આંતરડામાં એક જગ્યાએ ચોંટી રહે, ત્યાંથી નીકળે નહીં. પછી તમને કબજિયાતનો પ્રોબ્લેમ વધે, એમાંથી તમને ચાંદુ પડે, અને ચાંદુ પડે તો કેન્સર થાય, અને કેન્સર થઈ જાવ તમે જીવનમાંથી. ભાઈ ક્યાંનું ક્યાં લઈ ગયા તમે? આ તો સત્ય છે. મસ્તી લાગે છે? ભૂધરભાઈને પૂછો, કયું તું મેં એમને? દિવેલ પીવાનું? ના, વાળ કપાવાનો. ના કપાયા. બે માણસ છો કે બુડથલ? જૂને ખોડામાંથી તો કોઈ માણસ મળતો હોય. એટલે એમાં શું થયું? ખોળામાંથી જૂ થઈ, પછી જુએ એનો પરિવાર વધાર્યો, એના પરિવારે એનો પરિવાર વધાર્યો, અને બધાએ ભેગા થઈને એનું મગજ ખાઈ લીધું. એટલે કહું છું, દિવેલ પીવાનું રાખો. ચૂપ! નથી જવું મારે જાજરૂ. ભૂલ થઈ ગઈ મારી કે હું અહીંયા આવ્યો. હે ભગવાન, મને માફ કરી દે કે મેં તારી વાત ના માની. એમનું તો કહેવાનું ના માન્યું, પણ મારી વાત માનો, દિવેલ પીવાનું રાખો. એ ચૂપ! પી લઈશ યાર દિવેલ. મગજની પથારી ફેરવી નાખી. કાનમાંથી લોહી નીકળવા માંડ્યું છે. હટ, પાછળ ના આવતો.